કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષયમાં આપણે પ્રકરણ 10 વિશે અભ્યાસ કરી રહ્યા છે સરકારના અંગો. સરકારના અંગો મુખ્ય 3 છે એ તમે જાણી ગયા. ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. સાથે સાથે સત્તા વિશ્લેષણનો સિદ્ધાંત કોને કહેવાય તેની પણ આપણે માહિતી મેળવી કે ભારત દેશ છે એ અલગ અલગ ઘટક રાજ્યો એટલે અલગ અલગ રાજ્યો ભેગા મળીને એક સંઘ રાજ્ય બનાવે છે અને કોઈ પણ રાજ્ય છે એ સ્વતંત્રતાથી પોતાનું અલગ રીતે સંચાલન કરી શકતો નથી. તેના વિશે ડિટેલમાં માહિતી મેળવી. ત્યારબાદ તમે સંસદનું જે ઉપલું ગૃહ છે અને નીચલું ગૃહ છે તેના વિશે માહિતી મેળવી. નીચલું ગૃહ એટલે શું? લોકસભા અને ઉપલું ગૃહ એટલે રાજ્યસભા. તો સંસદના બે ગૃહો છે. તેના સિવાય લોકસભાના અધ્યક્ષ ક્યારે ચૂંટાય છે, એમનું લોકસભામાં કાર્ય શું છે, એમની નિવૃત્તિ ક્યારે આવે છે અથવા તો એ હોદ્દા ઉપરથી ક્યારે એમને જે ખસાવી લેવામાં આવે છે અથવા તો તેમનો હોદ્દો છે એ અંત આવે છે એમના હોદ્દાનો. તો આ બધી માહિતી મેળવી અને હવે જોવામાં આજે આપણે જોઈશું કે ખરડો કોને કહેવાય. આગળ પણ તમે શબ્દ સાંભળી ગયા હશે કે ખરડો. ખરડો એટલે વિધેયક. જ્યારે કોઈ પણ વિચાર હોય, કોઈ પણ પ્રસ્તાવ હોય, એ પ્રસ્તાવ જ્યારે સંસદનું કામ શું છે, તો સંસદનું કામ જ એ છે કે નવા નવા કાયદાઓ બનાવવા. જૂના કાયદા હોય તો તેમાં કોઈ સુધારા વધારા કરવા, સાથે સાથે કોઈ અપ્રસ્તુત કાયદા હોય કે ક્યાંકના પણ એ કોઈ પ્રક્રિયામાં ન હોય કે પ્રસ્તુત ન થયેલા હોય, જે યોગ્ય ન હોય તો તેને રદ કરવા. તો આ બધું કાર્ય સંસદ કરે છે. જેમ અગાઉ શીખી ધારાસભા છે તો ધારાસભા કાયદો બનાવે છે. કારોબારી છે કે તેની પર અમલ કરાવે છે અને ન્યાયતંત્ર છે એ ધારાસભા અને કારોબારી બંનેના કામકાજ પર દેખરેખ રાખે છે. એટલે કે કાયદો બનાવેલો છે પણ એનો દુરુપયોગ ન કરે એવી સમગ્ર સત્તા દેખરેખ રાખવાની ન્યાયતંત્રને આપેલી હોય છે. તો આવી જ રીતે ખરડો એટલે વિધેયક, અને વિધેયક છે એ કાયદો ક્યારે બને છે તેના વિશેની વિધિ શું છે અને તેની પ્રક્રિયા વિશે આજે આપણે સમજીશું. તો જોઈએ અહીંયા કે ખરડો છે એ કાયદો ક્યારે બની શકે. પહેલા તો ખરડો એટલે શું, તો કે કાયદા માટેની દરખાસ્ત એટલે ખરડો. સંસદ વર્તમાનના કાયદા સુધારા કરવાનું, નવા કાયદાઓ છે એ નવા કાયદાઓ બનાવવાનું અથવા તો ઘડવાનું, જૂના કે અપ્રસ્તુત કાયદા હોય એ કાયદાઓને રદ કરવાનું કામ છે એ સંસદનું છે. એટલે આ મુખ્ય કામ છે, મુખ્ય કાર્યભાર છે એ સંસદ સંભાળે છે. હવે અહીંયા ખરડાના 3 પ્રકારો રજૂ કરે છે. ખરડાના 3 પ્રકારો કયા છે? તો પ્રથમ આવશે સામાન્ય ખરડો. અહીંયા વચ્ચે લખ્યું છે, તમારે આને કોઈ પણ ક્રમમાં ગોઠવી શકો છો. યાદ રાખવાનું છે ખરડા છે મુખ્ય 3 પ્રકારના હોય. એક સામાન્ય ખરડો, એક બંધારણીય સુધારાનો ખરડો અને ત્રીજું છે એ નાણાકીય ખરડો. ખરડો એક વિચાર પ્રસ્તુત કરવાનો છે, દરખાસ્ત મૂકવાની છે કે આમાં સુધારા થાય તો શું થાય અથવા તો એ કેટલા યોગ્ય છે એમાં વિચાર વિમર્શ કરવામાં આવે. બંને પક્ષો હોય એ બંને પક્ષોની સંમતિ એમાં જરૂરી છે અને બધાના મંતવ્યો, બધાની જે ચર્ચા વિચારણાઓ વાટાઘાટો કરીને અંતે જો યોગ્ય લાગે તો એને યોગ્ય પ્રક્રિયાઓમાંથી પસાર કરીને પછી છેલ્લે રાષ્ટ્રપતિ રાજ્યપાલની સહી કરાવવામાં આવે અને પછી જે ખરડો છે, પછી જે વિધેયક છે એ કાયદો બને. તો ખરડાના મુખ્ય 3 પ્રકારો છે. સામાન્ય ખરડો, બીજો છે બંધારણીય સુધારાનો ખરડો અને ત્રીજો છે નાણાકીય ખરડો. હવે એની પ્રક્રિયા શું છે? તો ખરડો છે એ સંસદના બંને ગૃહોમાંથી કોઈ પણ એક ગૃહમાં રજૂ કરી શકાય. બંને ગૃહો એટલે કયા? તો લોકસભા અને રાજ્યસભા. નીચલું ગૃહ છે એ લોકસભા, ઉપલું ગૃહ છે રાજ્યસભા. તો બંનેમાંથી કોઈ એક ગૃહમાં રજૂ કરી શકાય છે. ખરડો પ્રધાનની ગૃહના સભ્ય દ્વારા રજૂ થઈ શકે. આ ખરડાની રજૂઆત કોણ કરે? તો સભ્ય, જે સંસદનો કોઈ સભ્ય હોય અથવા તો પ્રધાન હોય એ આ ખરડો રજૂ કરી શકે છે. સંસદના બંને ગૃહોમાં સુધારા વિના કે સુધારા સાથે સંમતિ આપી હોય તો જ આ ખરડો પસાર થાય. ને તો કોઈ બે પક્ષોમાંથી, કોઈ ગૃહોમાંથી કોઈ સંમતિ મળેલું ન હોય તો આ ખરડો છે એ રદબાતલ ગણવામાં આવે છે. એટલે કે બંને ગૃહોની સંમતિ છે એ સંમતિ જરૂરી છે
તો જ ખરડો પસાર થાય, બાકી ખરડો પસાર થાય નહીં. અહીંયા આગળ જોઈશું આપણે રાજ્યસભા વિચારાધીન હોય અને સંસદ વિચારાધીન ન કોઈ પણ ખરડો હોય તો આ સત્ર સમાપ્તિના અંતે ખરડો રદ થઈ શકે નહીં. એટલે કે રાજ્યસભામાં વિચાર વિમર્શ થતી હોય, એ ખરડો પ્રક્રિયામાં હોય, વિચાર ઉપર મૂક્યો હોય કે વિચારીએ આના શું ડિસિઝન લેવો. જેમ કે તમારી સ્કૂલો છે, અલગ બાબત છે, પણ એક ઉદાહરણ, સામાન્ય ઉદાહરણ તમને સમજ પડે અને સરળતાથી સમજ પડે જરૂરી છે. માટે એક ઉદાહરણથી સમજો તો જલ્દી મગજમાં ઉતરી જાય. તો તમારી સ્કૂલો ખુલવાનો જે નિર્ણય છે તો એમ જ ડિક્લેર નહીં કરી દે શિક્ષણ અધિકારી કે શિક્ષણ મંત્રી કે ચલો આટલે સ્કૂલો ખુલી જશે. એ બાબતો પર વિચાર કરશે, એની ગંભીરતા પર વિચાર કરશે કે અત્યારે સંક્રમણ દેશમાં કેટલું વધી રહ્યું છે, અથવા તો એની વેક્સિન કેટલી જે અવેલેબલ છે, બાળકોને શું અસર થશે, એના રોગ પ્રતિકારક શક્તિ કેટલી, અભ્યાસનું સત્ર છે, આ શિક્ષણનું વર્ષ છે એ ક્યાં સુધી લંબાવી શકાય, અથવા તો આવી ઘણી બધી બાબતો છે એના ઉપર વિચાર વિમર્શ કરશે અને પછી અંતમાં કોઈ ડિસિઝન આપશે. એટલે પ્રક્રિયાઓમાંથી પસાર થઈને જ કોઈ નિર્ણય ઉપર આવી શકાય છે. કહેવાની વસ્તુ એટલી છે. હવે રાજ્યસભામાં વિચાર લીધો હોય કે વિચાર વિમર્શ થતું હોય અને સત્રની સમાપ્તિ થઈ જાય, દર 5 વર્ષે ચૂંટણી આવે અને સરકાર બદલાય, તો પણ આ જે વિચાર એ પ્રક્રિયામાં છે એ ખરડો રદ થશે નહીં. સંસદમાં બંને ગૃહો વચ્ચે કોઈ ખરડો પસાર કરવાની બાબતમાં મતભેદ ઉભા થાય. બંને હોય, વિધાનસભામાં જો બધા વિરોધ કરશે, બેચ પછાડીને એના સામે ઉગ્ર ચર્ચાઓ થતી હશે, તો બંને જે ગૃહોમાં સભ્યો હોય અને આ બંને જૂથો વચ્ચે મતભેદ ઉભા થાય ત્યારે જે રાષ્ટ્રપતિ છે એ રાષ્ટ્રપતિ આ બંને ગૃહોની બેઠક બોલાવશે અને સંયુક્ત સમિતિની રચના કરશે કે બંનેને સાથે બોલાવશે અને ત્યારબાદ બહુમતીથી મતદાન કરીને આ જે ખરડો છે એ પસાર કરી શકે છે. અને તેનું સંચાલન છે લોકસભાના સ્પીકર, આપણે ડિટેલમાં માહિતી મેળવી, લોકસભાના અધ્યક્ષ જે લોકસભાના રાજા ગણાય, એમનો નિર્ણય છે એ અંતિમ અને આખરી હોય, એનો વિરોધ કોઈ કરી શકે નહીં. તો લોકસભાના સ્પીકર દ્વારા આ બંને જે સંયુક્ત સમિતિ, બંને ગૃહોને જે મીટિંગ છે, જે બેઠક છે એ બોલાવવામાં આવે અને પછી આ મતભેદવાળો જો ઊભા થયા હોય તો બંને ગૃહોના સભ્યોની મતદાન કરી અને બહુમતીથી ખરડો પસાર કરવામાં આવે છે. હવે ખરડો કાયદો બનાવવાની, ખરડામાંથી કાયદો કેવી રીતે બને છે આપણને ખબર પડી ગઈ કે ખરડો એમ જ કંઈ કાયદો નથી બની જતો, એમાં કેટલી પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે છે, એમ જ એક કાગળિયા ઉપર સહી થતી નથી. તો અહીંયા ખરડા છે એ ખરડાની તમે બેઝિક માહિતી મેળવી, પણ એની વિધિ શું છે? તો સૌથી પહેલા એનું પ્રથમ વાંચન કરવામાં આવે છે. હવે આ પ્રથમ વાંચન એટલે શું? તો તમે કોઈ બેઝિક માહિતી આપશો, કોઈ વિચારી રજૂ કરશો અને પછી એના પર ડિટેલમાં ચર્ચા વિચારણા થશે. તો પ્રથમ વાંચન એટલે શું? તો કે પ્રધાનો દ્વારા ગૃહમાં આ ખરડો છે એ પ્રસ્તુત કરે છે. એ સર્વપ્રથમ બધાને જણાવે છે કે આવો એક વિચાર છે, આવો એક ખરડો છે, તે પ્રધાન દ્વારા એને પ્રસ્તુત કરવામાં આવે છે. શેમાં? તો ગૃહમાં, જેમાં ખરડાનું શીર્ષક હોય છે, ઉદ્દેશ્યો હોય છે અને કારણોનું વર્ણન હોય છે. કોઈ એક કારણ લીધું, કોઈ એક વાક્ય લીધું કે આના ઉપર ચર્ચા કરવી, તો એ શા માટે આવું તમે પરિવર્તન લાવવા માંગો છો, કે શા માટે આને કાયદો બનાવવો છે, તો એનું શીર્ષક એટલે એનું મથાળું હોય કે કયા ક્ષેત્રને લગતું, કઈ બાબતને લગતું છે, તો એનું શીર્ષક હોય, એના ઉદ્દેશો, આ ખરડાને કાયદો શા માટે બનાવવો, આનાથી શું ફાયદો થશે, જે પ્રજા છે એની પર શું પ્રત્યાઘાતો પડશે કે પ્રતિકૂળ કે સારી અસરો અનુકૂળ થશે. તો આ બધા ઉદ્દેશો જોવામાં આવે છે અને આ ખરડાને કાયદો કેમ બનાવવો તેના કારણોની ચર્ચા છે એ જણાવવામાં આવે છે. નાણાકીય ખરડો છે એ રજૂ કરવા માટે કેન્દ્રમાં પ્રથમ રાષ્ટ્રપતિ અને રાજ્યમાં રાજ્યપાલ છે એમની ભલામણથી જ રજૂ થાય છે. આ ખાસ બાબત છે કે નાણાકીય ખરડાની વાત કરીએ તો એ નાણાકીય ખરડો તો સૌપ્રથમ રાષ્ટ્રપતિ અને પછી રાજ્યપાલની ભલામણ હોય તો જ નાણાકીય ખરડો છે એ પસાર થઈ શકે છે. ખરડાની સામાન્ય માહિતી, મુખ્ય મુદ્દાઓ પર વિરોધ હોય તો મતદાન થાય છે. એટલે કે વિરોધ તો થવાનો, બધાના મંતવ્યો છે, બધાના અભિપ્રાયો છે એ
એ ક્યારેય સરખા ન હોય અને જ્યારે આવા વિરોધાભાસ ઊભા થાય ત્યારે અંતિમ મતદાન કરીને આ જે ખરડો છે એનું જે કેવી રીતે આગળ પસાર કરવું તેની વિધિ કરવામાં આવે છે. બીજું વાંચન લઈએ તો પ્રથમ વાંચન થઈ ગયું. ખરડાનું શીર્ષક છે, એની પ્રસ્તાવના છે, એના ઉદ્દેશો છે, એનું કારણ છે એ રજૂ કરી દીધા, સભ્યોને જણાવી દીધા કે આવો એક વિચાર છે અને આના ઉદ્દેશો આ છે, આનું શીર્ષક આ છે, આના કારણો આ છે. હવે બીજા વાંચનમાં શું તો પ્રત્યેક મુદ્દાની કલમવાર ચર્ચા થાય છે. હવે એ ટોપિક પર ડિટેલમાં ચર્ચા થશે, વાટાઘાટો થશે, એકદમ ઝીણવટપૂર્વકની માહિતી છે એ રજૂ કરવામાં આવશે. એના હેતુઓ છે, પ્રત્યેક વાતની છણાવટ થાય છે. તમે આ ખરડો પસાર કરશો, કાયદો બનાવશો તો સામે એના પ્રત્યેક વાતો એટલે કે સામે અસરો શું થશે. લોકડાઉન કર્યું તો લોકડાઉન કરવાથી એમ જ પણ સામે પ્રજામાં શું એના પ્રત્યેક વાતો થશે કે એની સારી કે પ્રતિકૂળ અસરો શું થશે. તો એવા દરેક નાના મુદ્દાની ઝીણવટપૂર્વક તપાસ થાય છે. તેમાં જનતા, જૂથો, સમૂહો, સંસ્થાઓ, વિરોધ પક્ષોના અભિપ્રાય છે એ અભિપ્રાયને ધ્યાનમાં લઈને તેના આધારે સુધારા કરવામાં આવે છે. આ બધા મુખ્ય છે કે જનતા છે એના પર તો કોઈ પણ કાયદો બનાવવામાં આવે તો પ્રથમ અસર એને જ થાય. તો જનતા હોય, જૂથો હોય, સભ્યો હોય, સમુદાયો હોય અને વિરોધ પક્ષ હોય તો આના દરેક જે લોકો છે એની સાથે સંકળાયેલા સભ્યો છે એ તમામના અભિપ્રાયો લેવામાં આવશે અને પછી અંતે મતદાન કરીને આ ખરડો છે એ બીજું વાંચન છે પરિપૂર્ણ કરવામાં આવશે. કેટલીક વાર ગૃહમાં કાર્યક્રમ વધારે હોય છે. એવું નથી કે ગૃહમાં એક જ કામ છે કાયદાઓ લાવો, સુધારા કરો ને એને જવા દો આગળ, તો એવું નથી. ઘણી વાર કાર્યક્રમ વધારે હોવાથી પ્રવર સમિતિની રચના થાય છે. હવે આ પ્રવર સમિતિ એટલે શું તો ગૃહમાં કાર્યક્રમ વધારે હોય તો વધારે સમય લાગે ખરડાને પસાર કરવામાં, એની આ તમામ વિધિઓમાંથી પસાર થઈને અંતે રાષ્ટ્રપતિને સહી કરીને એને કાયદો બનાવવામાં. તો એવા સમયે પ્રવર સમિતિની રચના થાય છે. એટલે શું તો કે કોઈ પણ જે તે વિષયના નિષ્ણાંતો હોય, તજજ્ઞો હોય અને વિશેષ જ્ઞાન ધરાવતા સભ્યો હોય એમની સમિતિ રચવામાં આવે છે અને એને કહેવાય છે પ્રવર સમિતિ. એટલે જે તે ટોપિકનો ખરડો હોય, વિચાર હોય એના જ વિષયને અનુભવી વ્યક્તિઓ, તજજ્ઞ અને નિષ્ણાત વ્યક્તિઓની એક સમિતિ, એક ટુકડી રચવામાં આવશે અને પછી ચર્ચા વિચારણા કરશે તો એને કહેવાય છે પ્રવર સમિતિ. આ શું કરશે તો ખરડાને ચકાસશે, લોકમતનો ખ્યાલ રાખશે, લોકો પર અસર શું થશે એની સારી નરસી તમામ પાસાઓના ઝીણવટપૂર્વક અભ્યાસ કરશે, વિગતવાર ચર્ચા કરશે અને અંતે જરૂરી સુધારાનો અહેવાલ ગૃહને છે એ સોંપશે અને પછી ત્રીજા વાંચન માટે રજૂ કરવા માટે એ ખરડાને ગૃહમાં મોકલી આપશે. તો શું થશે તો કે આ સમિતિનું કાર્ય શું તો કે ખરડાના તમામ પાસાઓની, તમામ મુદ્દાઓની એ ઝીણવટપૂર્વક તપાસ કરશે, એના મુદ્દાઓને તપાસશે. લોકમત છે કે લોકો ઉપર એની અસરો કેવી થશે, સારી થશે, નરસી થશે, માઠી થશે, અનુકૂળ પ્રતિકૂળ થશે, તો આ બધી અસરોને એ તપાસશે અને જરૂરી સુધારાઓ છે એ સુધારાઓનું એક ભલામણ લખીને તમે કોઈ નિબંધ લખ્યો હોય તો સુધારાઓ તો છે તમે લખો કે આ સુધારો તો એ સુધારાઓ વાળી ભલામણ લખીને છેલ્લે એક ગૃહમાં એ ખરડાને આગળ મોકલી આપશે. કયા તો ત્રીજી પ્રક્રિયા બાકી છે, ત્રીજું વાંચન. ત્રીજું વાંચન એ માત્ર ઔપચારિક જ વાંચન છે. શા માટે ઔપચારિક વાંચન છે? કારણ કે પ્રથમ વાંચનમાં પ્રસ્તાવ રજૂ થઈ ગયો, શીર્ષક બતાવાઈ ગયું, એના ઉદ્દેશો, એના હેતુઓ, મુદ્દાઓની ચર્ચા થઈ ગઈ અને બીજા વાંચનમાં તેના પર ચર્ચા વિચારણાઓ, બંને પક્ષોના મંતવ્યો છે, એના પાસા, એના પ્રત્યેક શું પડશે તમામ વિગતે છાણવટપૂર્વક ચર્ચા કર્યા બાદ ત્રીજું વાંચન કરવામાં આવે છે અને એ છેલ્લે નિર્ણય જાહેર કરે છે કે સભ્યો પોતપોતાનો મત આપો અને મત આપો બહુમતીથી થાય તો એ ખરડો કાયદો બને. માટે ત્રીજું વાંચન છે એ ઔપચારિક ગણવામાં આવે છે. એટલે ત્રીજું વાંચન છે એ માત્ર ઔપચારિક જ છે. ભલામણનો સ્વીકાર કે અસ્વીકાર તર્ક રજૂ કર્યાના અંતે મતદાન કરીને આ બહુમતીને અંતે ટેકો મળે એટલે કે મતદાનમાં જે વિચાર હોય એ વિચારને સમર્થન મળે કે ખરડો પસાર કરવો અને કાયદો બનાવો
એવો કે પછી કાયદો ન કરવો એટલે સ્વીકાર કે અસ્વીકાર, કાં તો એક ખરડાનો સ્વીકાર થાય બહુમતીથી અને કાં તો એક ખરડાનો અસ્વીકાર થાય. ટૂંકમાં જે પણ હોય એ વધારે વોટ જેને મળે કે સ્વીકાર કરવા હોય તો એને એક્સેપ્ટ કર્યો હોય કે હા ખરડો છે એ વિધેયક છે અને કાયદો બનાવો, તો એના વધારે મત પડે એમાં સંમત હોય ને સભ્યો અને બહુમતીથી એનો વધારે વોટ મળે તો આ કાયદો છે એ બહુમતીને અંતે શું મળે છે? એ કાયદો બને છે. એટલે એ ખરડો પસાર થયેલો જાહેર થાય. પ્રથમ ધારાગૃહના અધ્યક્ષની સહી કરીને બીજા ધારાગૃહમાં મોકલી આપવામાં આવે એટલે એ પણ બીજા ગૃહમાં પણ ખરડો આ પ્રક્રિયામાંથી પસાર થાય. લોકસભાનું ગૃહ અને રાજ્યસભાનું ગૃહ તો બંને ગૃહો છે એ બંને ગૃહમાં સેમ પ્રક્રિયા થાય છે અને સાથે આ પ્રક્રિયાના અંતે ખરડો છે એ પસંદ કરવામાં આવે છે. બીજા ધારાગૃહના સુધારા સાથે ખરડો સરળતાથી પસાર થાય તો અંતે રાષ્ટ્રપતિને સહી માટે મોકલાય છે અને છેલ્લું સ્ટેપ, જો રાષ્ટ્રપતિ આ બંને ગૃહમાં ખરડો પસાર થયો બહુમતીથી એને સમર્થન મળ્યું તો આ ખરડો છે એ રાષ્ટ્રપતિની સહી કરે અને રાષ્ટ્રપતિ પોતાના સહીની મોહર મારે ત્યારે અંતમાં આ ખરડો છે એ કાયદો બને છે. એવું નથી કે દરેક વખતે આ વિચારનો સ્વીકાર જ થાય. આ સ્વીકારનો અસ્વીકાર જે છે વિચાર કોઈ હોય કે કોઈ પરામર્શ હોય ખરડો પસાર કર્યો હોય તો તેનો અસ્વીકાર પણ થઈ શકે છે. ટૂંકમાં જે તે હોય છેલ્લે રાષ્ટ્રપતિની સહી માટે એને મોકલવામાં આવે છે અને જો આ ખરડા પર રાષ્ટ્રપતિ સહી કરે તો જ આ ખરડો છે એ કાયદો બને છે. હવે વાત કરીએ જ્યારે રાષ્ટ્રપતિ સમક્ષ એક ખરડો એ વિધેયક આવે છે ત્યારે રાષ્ટ્રપતિ પાસે 3 ઓપ્શન હોય છે. કાં તો એ ખરડાને સહી કરી આપવી અને પસાર કરવો એને કાયદો બનાવવો, કાં તો એ ખરડાને વિચાર વિમર્શ કરવા માટે એને પડી રહેવા દેવો અને કાં તો એનો અસ્વીકાર કરવો. હવે શું કરવું છે એ રાષ્ટ્રપતિ નક્કી કરે છે. એને પાછું મોકલે કે ભાઈ ફરીથી આનો વિચાર કરો અને પાછું એ મોકલે. તો પ્રથમ વિકલ્પ હોય છે કે રાષ્ટ્રપતિ એના પર સહી કરે અને એને મંજૂરી આપે. બીજો હોય છે કે ખરડો પોતાની પાસે જ રાખી મૂકે અને ત્રીજું છે કે એને વિચાર વિમર્શ માટે પરત મોકલે એટલે કે પુનઃ વિચાર માટે સંસદમાં છે એ પાછો મોકલી આપે. રાષ્ટ્રપતિ કોઈ ખરડાને મંજૂરી આપે એ પછી શું થાય કે કાયદો સરકારી ગેઝેટમાં પ્રકાશિત થાય અને એ પ્રકાશનની જેમાં તારીખ બતાવી હોય કે આ તારીખથી આ ખરડો છે કાયદો બની ગયો અને કાયદાનો અમલ શરૂ, તો જે તે તારીખ પ્રકાશનમાં સરકારી ગેઝેટ્સમાં પ્રકાશિત તારીખ હોય એ તારીખથી એ કાયદાનો અમલ શરૂ થયેલો ગણાય. તો આ ખરડાની વિધિ હતી. હવે બીજો ખરડો કયો તો બંધારણીય ખરડો. બંધારણીય ખરડો કોને કહેવાય એની પ્રક્રિયાઓ કઈ મેઇન બેઝિક તો તમે શીખી ગયા કે આ વિશે પ્રક્રિયાથી થાય. બંધારણીય સુધારામાં પણ આ જ વસ્તુ છે કે ગૃહમાં રજૂ કરવામાં એ આવે છે, બંને ગૃહમાં રજૂ કરવામાં આવે છે અને ગૃહની કુલ સભ્ય સંખ્યા હોય એમાં મતદાન કરનારા 2/3 સભ્યોની બહુમતી જોઈએ છે. પ્રક્રિયા સરખી છે પણ જે સભ્યો છે એમાં ટોટલ સભ્ય સંખ્યાના 2/3 સભ્યો હોય એમની બહુમતી થાય ત્યારે જ આ બંધારણીય સુધારો બંધારણમાં જે જોગવાઈઓ છે નીતિ નિયમો છે એમાં સુધારો થઈ શકે છે. હવે ત્રીજી વાત થઈ નાણાકીય ખરડો. નાણાકીય ખરડો કોને ગણવામાં આવે તો નાણાકીય ખરડો છે એ લોકસભાના અધ્યક્ષ છે એ જ નક્કી કરે છે કે આ નાણાકીય ખરડો છે કે નહીં, કે નાણાને લગતી બાબતનું છે કે નહીં, તો એ લોકસભાના અધ્યક્ષ છે એ જ નક્કી કરે છે. એમાં અંદાજપત્રને લગતું કોઈ હોય કે નાણાકીય લગતી કોઈ જોગવાઈ હોય તો જ એ નાણાકીય ખરડો કહેવાય. ટૂંકમાં નાણાને લગતી બાબત હોય, નાણાંનો કોઈ વિષય વસ્તુ હોય તો અંદાજપત્રને લગતી બાબતો હોય કે નાણાકીય જોગવાઈઓ હોય તો જ એ નાણાકીય ખરડો કહેવાય. કેન્દ્રનું બજેટ એટલે કે અંદાજપત્ર એ નાણામંત્રી હોય એ મોટે ભાગે 28 ફેબ્રુઆરીએ એ રજૂ કરતા હોય છે લોકસભામાં. તો યાદ રાખવાની વસ્તુ છે કે જ્યારે કેન્દ્રના જે મંત્રી છે એ નાણાં કેન્દ્રનું બજેટ છે ક્યારે જાહેર કરે તો એ 28મી ફેબ્રુઆરીએ. ક્યાં જાહેર કરે તો લોકસભામાં તો જાહેર કરે છે. લોકસભામાં રજૂ થતા નાણાં ખરડા પર 2-3 દિવસ એના પર પ્રાથમિક વિચાર કરવામાં આવે છે. હવે વાત કરીએ છીએ આપણે નાણાકીય ખરડાની તો 2-3 દિવસનો વિચાર વિમર્શ થાય અને આ ખરડા ઉપર ચર્ચા વિચારણા થાય, પ્રાથમિક માહિતી થાય. અંદાજપત્રના ખર્ચની માંગણીઓ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવે.
દરેક એવા ફેક્ટર છે કે દરેકે અલગ અલગ વિષયો હોય કે વાણિજ્યના હોય કે પછી સંશોધનના વિજ્ઞાનને લગતા હોય, માનવ સંસાધનને લગતા વિષય હોય, તો અલગ અલગ વિષયો પર ચર્ચા જે થતા હોય એ બાબતે ખૂબ ગહન ચર્ચા વિચારણા કરવામાં આવે છે. આ બધી જ વિગતો છે એની આંકડાકીય માહિતી પણ મેળવવામાં આવે છે કે ખર્ચા થશે વર્ષમાં તો કેટલા પ્રમાણમાં થશે અને એના આંકડાઓની માહિતી પણ મેળવવામાં આવે છે. જે તે વિભાગના મંત્રીઓ, કૃષિ, વિજ્ઞાન, સંરક્ષણ, વેપાર વાણિજ્ય, માનવ સંસાધન વિભાગ આ બધા અલગ અલગ ફેક્ટરો છે કે મંત્રીઓને લગતા એમને લગતા કોઈ ખર્ચાઓ હોય, કૃષિ હોય, કૃષિને લગતા જે હરિયાળી ક્રાંતિ એમ થઈ તો લોકોને જાગૃતતા અપાય, મોબાઈલ સિસ્ટમ ટેકનોલોજી આ ઘણા બધા ખર્ચાઓ થાય એની અંદર, વિજ્ઞાનમાં સંશોધનો થાય છે, મિસાઇલો શોધાય છે, અલગ અલગ છે એ કેટલા પ્રમાણમાં વૈજ્ઞાનિક સંશોધનો થયા કરે છે તો એને લગતા ખર્ચા, સંરક્ષણની બાબતના દેશની સુરક્ષા હોય કે બીજા કોઈ સંરક્ષણના ટોપિક હોય, માનવ સંસાધનને લગતા તો તમામ ખર્ચાઓ છે એના જે અલગ અલગ પોતાના વિભાગો હોય એ પોતાની માંગણીઓ છે એ રજૂ કરે છે. અંદાજપત્રમાં આવકના પાસાઓ અને કરવેરાના પાસાના અલગ અલગ સ્વરૂપો છે એના પ્રસ્તાવ મૂકવામાં આવે છે. હવે ગવર્નમેન્ટ છે, સરકાર છે, એને ખર્ચા કરવા છે તો એમને પણ રૂપિયાની આવક તો જોઈએ ને, ઇન્કમ જોઈએ. જેમ આપણે આપણા ઘરનો ખર્ચ ચલાવવો હોય, કરિયાણું છે કે બીજું કોઈ માલ સામાન છે કે લાઈટ બિલ ભરવું છે કે આપણું ઘર ખર્ચ ચલાવવો હોય તો આપણે પણ આવકનો સોર્સ જોઈએ. આપણે પાસે કોઈ આવક આવવી જોઈએ નિયમિત કે આવતી રીતે આપણે ખર્ચા કરીએ. એવી જ રીતે સરકાર પાસે પણ અલગ અલગ પ્રસ્તાવ કરવેરા છે તો ટોલ ટેક્સ છે, રસ્તાઓના કરવેરા હોય છે. આપણે નાનામાં નાની એક માચીસની સળીથી લઈને મોટામાં મોટી વસ્તુ ઉપર જે છે એ ટેક્સ વસૂલ કરવામાં આવે છે. જીએસટી નું નામ તમે સાંભળ્યું હશે, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. તો આ દરેક સર સામાનની કોઈ પણ વસ્તુઓ છે તો એના ઉપર કરવેરા નાખવામાં આવે છે અને એ કરવેરાથી ગવર્નમેન્ટ છે, સરકાર છે એ પોતાના છે એ રૂપિયા એકઠા કરીને સારી એવી બાબતો પર ખર્ચ કરે છે. તો એ આવકના કયા કયા પાસાઓ છે, આવક ગવર્નમેન્ટને કઈ જગ્યાએથી મળશે, કરવેરાના વિવિધ સ્વરૂપો એટલે કે અલગ અલગ ટેક્સ કઈ જગ્યાએથી ત્યાંથી આવક મળશે, એ બધા તમામ બાબતોની ચર્ચા વિચારણા છે કરવામાં આવે છે. લોકસભામાં પસાર થયેલો ખરડો છે એ રાજ્યસભામાં ભલામણ અર્થે મૂકવામાં આવે છે. તો જુઓ, લોકસભામાં ખરડો છે આ ખાસ યાદ રાખજો, નાણાકીય ખરડા ઉપર રાજ્ય જે છે, રાજ્ય કક્ષાનું જે છે એ સભા છે એનું મર્યાદિત સત્તા મર્યાદા છે, એમાં એ કોઈ ઇન્ટરફિયર કરી શકે નહીં. એટલે લોકસભાની બહુમતી જોઈએ, એમાં રાજ્યસભાની મર્યાદા છે એ લિમિટમાં આવી જાય છે. ત્યારે નાણાકીય ખરડો પસાર થાય ત્યારે એટલે લોકસભા છે એ રાજ્યસભામાં ચર્ચા વિચારણા કરવા માટે ખરડો પસાર કરે કે મોકલે ત્યારે 14 દિવસમાં રાજ્યસભાએ જે તે નિર્ણય સ્વીકાર કરે કે ભલામણ કરે એ બધું છે એ 14 દિવસમાં પરત એને કરવો પડે. જો એ લોકસભાને 14 દિવસમાં પરત ન કરે તો આપોઆપ ઓટોમેટિકલી એ રાજ્યસભામાંથી ખરડો પસાર થયેલો ગણાય છે. તો અહીંયા લોકસભાને 14 દિવસમાં ખરડો છે એ ખરડો આ રાજ્યસભાએ પસાર કરવો પડે, પરત કરવો પડે અને જો એ પરત ન કરે તો એ રાજ્યસભામાંથી પસાર થયેલો ગણાય. એટલે કે રાજ્યસભાની ભલામણનો લોકસભા અસ્વીકાર કરે તો પણ આ ખરડો છે એ પસાર થયેલો ગણાય. નાણાકીય બાબતોમાં રાજ્ય કક્ષાની જે રાજ્યસભા છે, રાજ્યસભાની સત્તા છે એ મર્યાદિત છે, એની એટલી બધું કોઈ એક રિસ્ટ્રિક્શન નથી કે અંકુશ નથી. આ રીતે વિવિધ પ્રક્રિયાના અંતે બંને ગૃહોમાં પસાર થયેલા નાણાકીય ખરડાને અંતે તો જો રાષ્ટ્રપતિ પાસે જ આવે છે. કોઈ પણ ખરડા હોય તો અંતમાં રાષ્ટ્રપતિની મંજૂરી વગર એ ખરડો ક્યારેય કાયદો બની શકતો નથી. આ તમને ખાસ યાદ રાખવા જેવી વસ્તુ છે. દરેક બાબત છે પણ એ તમને બેઝિક માહિતી તો હોવી જોઈએ કે ખરડો કાયદો ક્યારે બને છે તો જ્યારે અંતમાં રાષ્ટ્રપતિની મંજૂરી થાય, એ સહી કરે ત્યારે જ ખરડો કાયદો બને છે. તો અહીંયા આપણે ખરડા વિશેની માહિતી મેળવી લીધી. નેક્સ્ટ આપણે ચર્ચાઓ છે એ અગાઉના વિડીયોમાં કરીશું. થેન્ક યુ.